तो हेलो वेलकम बैक नो वीडियो आप सभी का स्वागत है हमारी न्यू ब्लॉग में। जय माता जी। तो गाइस આપણે આવી ગયા હે ન્યू ब्लॉग में અને આપણે जो है ने गुड मॉर्निंग થઈ ગયું હે કયું નું 7 વાગ્યાનું। આમ તો 5 વાગે જાગી ગયો તો એડિટિંગ બાકી હતું ને અપલોડિંગ ને બધું કર્યું એટલે 5 વાગે પાછો ઉઠીને કર્યું હતું, રાતે કામ કર્યું હતું એટલે બધું થતું રહે। આજે આપણે જવાના છે વાડીએ અને વાડીએ જઈને આપણે માંડવીનું ઓપલેન આવવાનું છે એટલે આપણે એના થોડું ઘણું કામ કરીશું આપણે થાય એટલું। એટલે આપણે હે ને વાડીએ જઈને આપણે ડાયરેક્ટ મળીશું। ઓકે ગાઈસ। સો ગાઈસ આપણે આવી ગયા એ પાછા અને આપણે વાડીના કેળે જો હાલ્યા જઈ છીએ અને આપણી પાસે કાંઈ ગાડી છે નહીં એટલે હાલ્યા જઈ તો ગાડી લેવી હતી ને કેમેરો લઈ લીધો એટલે અત્યારે ગાડી નથી એટલે અમે હવે હાલ્યા જઈ છીએ વાડીએ। એટલે પહોંચતા મારે કલાક જેવું થઈ જાય, ના કલાક તો નહીં થાય, અડધી કલાક જેવું થઈ જાય। આપણે 100ની સ્પીડમાં હાલી ફાસ્ટમ ફાસ્ટ। આપણે એને વાડીએ જઈને આપણે મળીશું પાછા ડાયરેક્ટ ના જઈને સીધું છે ને આપણે કામ જ કરવા મળવાનું છે, માંડવી ચીતી કાઢવાની છે। એટલે આપણે અત્યારે હાલ્યા જઈએ છીએ નિરાતે, નિરાત તો નહીં એટલે 100ની સ્પીડમાં જઈએ છીએ, સોરી। એટલે આપણે ના જઈને સીધા મળીશું ગાઈસ। ઓકે બાય। સો ગાઈસ તો આપણે વાડીએ પહોંચી ગયા છીએ, જો આપણી વાડી આવી ગઈ છે અને આપણે પહોંચતા ને 10 વાગ્યાના કંઈક નીકળ્યા હતા એટલે 11 વાગવા આવ્યા છે। કલાક થઈ ગઈ, 3 કિલોમીટર સેટી વાડી છે એટલે હાલતા થોડીક વાર લાગે। આ તો 100ની સ્પીડમાં જેટલું હાલતું હતું એટલું હલાઈ ગયું છે અને અમારા જા માંડવી નીકળે છે, માંડવી દેખાય છે અમારે જો આ ઓપલેન જેવું હાલે છે, કંઈ ઠેસર કહેવાય શું કહેવાય નથી, ના જાય પછી ખબર પડે આપને, ના જાય પછી ખબર પડે કે ઓયણી જેવું કંઈક હાલે છે। એટલે માંડવીમાં તો ઓયણી આ ઓપલેન ને એવું જ હોય, આ કંઈક નવીન જાતનું છે અને ફાસ્ટમાં ફાસ્ટ જાય ને જેમ ટ્રેક્ટર હાલ્યું જાય એમ આપણે પાથરા નાખ્યા જવાના તો ઓટોમેટિક એને એમાં માંડવી નીકળી જાય એવું છે કાંઈક નવીન જ। હું નવું જોઉં છું, ના જઈને પછી આપણે મળી। સો ગાઈસ આપણે એને હવે ચા બા પાણી પી લઈ અને પછી જો ચા પીને અમારી જો મગજ શક્તિ હાલે ને કામ કેવું કરીને ચા બા પી લઈ પછી આપણે જો કામે ભાગવાના હે, પછી આપણે ચા બા પીને પછી મળી। સો ગાઈસ અમારા દીપા કાકા કંઈક નવો ડબ્બો લઈ આવ્યા છે માંડવીનો ને હાલે છે એક નંબર, ખાલી માંડવી નાખ દેવાની એટલે ઓટોમેટિક બધું એમાં ભેરસર થઈ જાય, આપણી માંડવી નીકળી જાય ને પાલો નીકળી જાય। જો મેં પાલો નીકળી છે હમણાં પછી તમને દેખાડીશ। તો ગાઈસ આપણે એગ્રો સ્ટેશન નામ છે, આપને નામની નથી ખબર તો નામ ખબર પડી ગઈ એગ્રો સ્ટેશન આને એક નંબર। અને હવે પાલો બાલો ખાલી નાખે માંડવી એક બાજુ એક બાજુ
મળીને તો હેલો ગાઈસ આપણે છે ને ઠેસરમાં બાકા ચીકી પોલાવી દીધી ફૂલ હો ને કાંઈ ઘટે નહીં અને આપણે તો હાઈઠક પાડી એક તો પાલો થઈ ગયો એકલો થઈ ગયો બહુ મોટો અને આપણે જો અહીંયા માંડવી પણ થઈ ગઈ એક નંબર કાંઈ ઘટે નહીં અને માંડવી પાલા કરતાં તો માંડવી ઓછી થઈ છે કેવું લાગે છે ઢગલો તો નાનો દેખાય છે આમાં માંડવી બહુ જાજી છે ને આપણે પાલો થઈ ગયો બહુ જાજો